ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરની અંદર આપણે કંપની ફાઇનલ એકાઉન્ટ બેલેન્સ શીટ ને હજી ડિટેલમાં જોઈશું. લાસ્ટ ટાઈમ સુધી જે કર્યું છે એની આગળ પહેલા લાસ્ટ ટાઈમનું રિવિઝન અને પહેલા પછી આગળ ભણીએ છીએ. તો દરેક જણનું ધ્યાન પરફેક્ટલી અહીંયા ધ્યાનથી સમજશે અને કામ કરશે. ચલો, તમારામાંથી પલક થી સ્ટાર્ટ કરું છું. પલક બેટા, હા સર. મને એમ કહી દે, આ સાઈડ ફર્સ્ટ શું નામ છે બેલેન્સ શીટમાં? હેડિંગ ઇક્વિટી એન્ડ લાયબિલિટી. ઇક્વિટી એન્ડ લાયબિલિટી. અને આ સાઈડ એસેટ્સ. તો આ બાજુ તમને આવશે ઇક્વિટી એન્ડ લાયબિલિટી. એક વાર હંમેશા યાદ રાખો છોકરાઓ, જ્યારે પણ બેલેન્સ શીટ કંપનીની વાત હોય, કંપની ફાઇનલ એકાઉન્ટની વાત છે, એમાં બેલેન્સ શીટની વાત છે, તો પહેલા તમે લખશો ઇક્વિટી એન્ડ લાયબિલિટી, કારણ કે ત્યાં ઇક્વિટી શેર હોય છે એટલે ઇક્વિટી લખવું પડે. લાયબિલિટી એઝ ઇટ ઇઝ, બે જ વસ્તુ છે, લાયબિલિટી એન્ડ એસેટ. બેલેન્સ શીટમાં એસેટ અને લાયબિલિટી બે વસ્તુ હોય અને બીજું કેપિટલ હોય. તો કેપિટલમાં અહીંયા ઇક્વિટી શેર કેપિટલ હોય એટલે અહીંયા ઇક્વિટી લખાય છે. આ સિમ્પલ છે. પહેલા આ લખાય, એની નીચે સીધે સીધું લાઈનમાં જ, આ બે સાઈડ નથી હોતું, એની નીચે જ આ એસેટ લખાય છે. આ તમને લોકોને ખબર છે. ફટાફટ આગળ જઈશ. હા પલક, ઇક્વિટી લાયબિલિટી ના કેટલા પાર્ટ્સ પડે છે અને એસેટ્સ ના કેટલા પાર્ટ્સ છે ને કયા કયા છે? નામ બોલવાનું. સર, ઇક્વિટી લાયબિલિટીમાં પહેલા 2 પડે છે, પછી 3, પછી 4 અને એસેટ્સમાં 5 અને 6. એ તો બધા સબ પાર્ટ્સ છે. પહેલા તો મેઇન પાર્ટ્સ બોલવાના ને, કારણ કે અમુક વખત 1 માર્કનો ક્વેશ્ચન શું પૂછાય કે ફોરફિટેડ શેર્સ ક્યાં રેકોર્ડ થાય એવું પૂછાય. તો તારે કેવું પડે, ઇક્વિટી લાયબિલિટી, શેર હોલ્ડર્સ ફંડ, એમાં શેર કેપિટલ, આવું આખું લખવું પડશે. આ 1 માર્કર ક્વેશ્ચન મેં એક્ઝામ્પલ કરીને સમજાવ્યું, પણ મેઇન 3 પાર્ટ્સ એ આપણે બોલવાના. તું બોલીએ સાચું છે, પણ તું પાર્ટ્સ ની અંદરના બીજા 2 પાર્ટ્સ પણ એ સાચું છે. ચાલ નામ બોલ. ફર્સ્ટ શેર હોલ્ડર્સ ફંડ, સેકન્ડ નોન કરન્ટ લાયબિલિટી, થર્ડ કરન્ટ લાયબિલિટીઝ. જો ઇક્વિટી શેર કેપિટલ હોય ને એટલે એનું નામ લખ્યું છે શેર હોલ્ડર્સ ફંડ, અને લાયબિલિટી 2, એક નોન કરન્ટ અને એક કરન્ટ. આ 3 પાર્ટ્સ બેલેન્સ શીટમાં કંપની ફાઇનલ એકાઉન્ટમાં પડે છે. એસેટ ના 2 પાર્ટ્સ, ફર્સ્ટ નોન કરન્ટ એસેટ્સ, સેકન્ડ કરન્ટ એસેટ્સ. અને બીજું છે કરન્ટ એસેટ્સ. ઓકે, વેરી ગુડ બેટા. અને તું અંદરની આઈટમ બોલી જ ગઈ છે એટલે અંદર કેટલા છે એ તો હું લખી જ નાખું છું. ભાઈ આ શેર હોલ્ડર્સ ફંડ ની અંદર 2 છે, નોન કરન્ટ ની અંદર 3 છે, કરન્ટ લાયબિલિટી માં 4 છે. નોન કરન્ટ લાયબિલિટી, કરન્ટ લાયબિલિટી, અહીંયા 5 આઈટમ છે અંદર ડિટેલમાં. આની અંદર 6 આઈટમ ડિટેલમાં છે. બીજા નામ અંદર યાદ રાખવાના છે. બરાબર? મારે એ આન્સર જોઈએ સ્મિત પાસેથી. સ્મિત, અંદરની આઈટમ બોલ. શેર કેપિટલ, આની પહેલી આઈટમ છે શેર કેપિટલ, અને રિઝર્વ એન્ડ સરપ્લસ. રિઝર્વ એન્ડ સરપ્લસ. બેટા એવું કહી શકીશ કે આ શેર કેપિટલ તો હું સમજી ગયો, આ શેર કેપિટલ અને રિઝર્વ સરપ્લસ ક્યાંથી આવે, કંપની અંદર કેવી રીતે થાય એ થોડું સમજાઈ દે ફટાફટ. સર, રિઝર્વ એન્ડ સરપ્લસ તો આપણે પ્રોફિટ કરીએ એમાંથી જે વધે એ, અને શેર કેપિટલ એનો ખ્યાલ નહીં. શેર હોલ્ડર્સ લાવે યાર, શું ખ્યાલ નહીં? શેર ઇશ્યુ કરી તો શેર હોલ્ડર ના આપે પૈસા, હા, એટલે શેર કેપિટલ બને.
એટલે શેર હોલ્ડર ઘરેથી પૈસા આપે એને શેર કેપિટલ કહેવાય. બિઝનેસ સ્ટાર્ટ હમ. કરવા માટે શેર હોલ્ડર જે ઘરેથી પૈસા આપે છે એને શેર કેપિટલ કહેવાય. અને પૈસા લગાવીને જે કમાઓ છો બિઝનેસમાં અર્નિંગ કરો છો એ કમાઈને જે પૈસા ભેગા કરો એ રિઝર્વ અને સરપ્લસ. આ બંનેની ડિટેલમાં વાત આપણે કરી ચૂક્યા છીએ છોકરાઓ. આજે મારે આગળની ડિટેલ વાત કરવાની છે. બરોબર, આની ડિટેલમાં વાત થઈ ગઈ. ચલ સ્મિત, બાકીના 3 આઈટમ ને 4 આઈટમ ફટાફટ બોલો. લોંગ ટર્મ બોરોઇંગ્સ, લોંગ ટર્મ બોરોઇંગ્સ, પછી other long term liabilities, અધર લોંગ ટર્મ લાયબિલિટી, long term provisions, લોંગ ટર્મ પ્રોવિઝન. આ 3 આઈટમ નીચે પણ છે. આ 3 શરતો છે કે બોલ short term borrowings, ભાઈ. અહીંયા લોંગ ટર્મ બોરોઇંગ, નીચે શોર્ટ ટર્મ બોરોઇંગ. other current liabilities, અહીંયા અધર લોંગ ટર્મ લાયબિલિટી છે, નીચે અધર કરંટ લાયબિલિટી. અને short term provisions. અહીંયા લોંગ ટર્મ પ્રોવિઝન છે, નીચે શોર્ટ ટર્મ પ્રોવિઝન છે. તો છોકરાઓ એક રિઝર્વ હોય અને બીજું પ્રોવિઝન હોય, બે આઈટમ હોય. એક રિઝર્વ હોય જે આપણી લાયબિલિટી નથી અને એક પ્રોવિઝન હોય જે મારી લાયબિલિટી હોય. જે લાયબિલિટી મારે 1 વર્ષની અંદર અંદર પે કરી દેવાની હોય એ મારા માટે કરંટ લાયબિલિટી. જે લાયબિલિટી 1 વર્ષથી વધારે સમય માટે છે, 1 વર્ષ પછી પે કરવાની છે, એ લાયબિલિટી મારા માટે લોંગ ટર્મ લાયબિલિટી છે, નોન કરંટ લાયબિલિટી. પણ યાદ શું રાખવાનું છે, લાયબિલિટી ની જ્યારે વાત આવે છે ત્યારે તો રિઝર્વ એ લાયબિલિટી નથી, પ્રોવિઝન એ મારી લાયબિલિટી. આવું શીખવાડેલું છે. એટલા માટે વારંવાર કહું છું જેથી મગજમાં ઘૂસી જાય, ક્યારે ભૂલ નહીં થાય. એટલે આ બધું કહેવું પડે છે મારે. બીજી વાત, જ્યારે આપણે આ લાયબિલિટીઝ લખી તો એમાં એક લાયબિલિટી બોરો કરેલી હોય, એટલે કે તમે બહારથી પૈસા કોઈની જોડેથી લીધા તો એ તમારી લાયબિલિટી થઈ ગઈ, તો લખ્યું છે લોંગ ટર્મ બોરોઇંગ. અને એના સિવાય બીજી કોઈ લાયબિલિટી હોય તો અધર લોંગ ટર્મ લાયબિલિટી. અને આ પ્રોવિઝન અલગ છે. તો આ 3 વસ્તુ હોય. આ 3 આઈટમ નીચે બી છે. શોર્ટ ટર્મ બોરોઇંગ, અધર કરંટ લાયબિલિટી, આ લાયબિલિટી છે, અને પ્રોવિઝન છે. તો લાયબિલિટી અને પ્રોવિઝન બંને લાયબિલિટી છે પણ અલગ અલગ લખાય છે. અને આ તો બોરોઇંગ છે એટલે તમે કોઈ જોડે પૈસા લીધા છે પાછા આપવા પડશે એટલે લાયબિલિટી છે. તો આ વસ્તુ તો સિમ્પલ થઈ ગઈ. અંદર યાદ રાખવું, 11 માર્કનો સમ કરવા માટે આટલું તો નોર્મલ છે જ. સ્મિત, અહીંયા એક આઈટમ નવી આવે છે વચ્ચે, સેકન્ડ નંબર ઉપર. trade payables, ભાઈ અહીંયા એક આઈટમ છે ટ્રેડ પેયેબલ, જે નવી આઈટમ છે, જે આપણે આ 3 ને સિવાયની. ટ્રેડ પેયેબલ માં બેટા કયો કેવો આવે? ટ્રેડ પેયેબલ માં બેટા શું આવે? ના મતલબ ટેક્સ્ટ બુક માંથી ચાલુ છે જોવાનું. સર ફર્સ્ટ એન્ડ સેકન્ડ તો આવડતા હતા, થર્ડ માં પેલું આવડતું હતું. ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેયેબલ શું આવે? ક્રેડિટર્સ એન્ડ બિલ્સ નામથી ખબર પડે. ટ્રેડ નો મીનિંગ કે જેની જોડે પરચેસિંગ સેલિંગ કરવાનું હોય, ટ્રેડિંગ કરવાનું હોય. હવે પેયેબલ એટલે મારે પૈસા પેમેન્ટ કરવાના છે, એનો મતલબ કે મેં કોઈ જોડેથી પરચેસ કર્યું છે એટલે એ ક્રેડિટર કહેવાય. અને બિલ્સ પેયેબલ એ પણ એના માટે જ હોય. બંને આપણી લાયબિલિટી. એ બે જ આઈટમ આવે, ત્રીજી કોઈ ના. ઓકે સ્મિત. એના પછી મારે ધ્વનિત આન્સર બોલ. આ બાજુની 5 આઈટમ. हाँ सर सर पहला आएगा टेंजिबल एसेट मैं बोलूंगा फिक्स टेंजिबल एसेट.
हाँ ફિક્સ એસેટ, ટેન્જિબલ, और intangible. ટેન્જિબલ એટલે દેખાય, ઇન્ટેન્જિબલ એટલે ના દેખાય, બંને ફિક્સ એસેટ જ છે. એટલે ફિક્સ એસેટ ટેન્જિબલ, ફિક્સ એસેટ ઇન્ટેન્જિબલ. તમે એસેટ ની વાત કરો, તમારી મિલકત ની વાત કરો, તમારી મિલકતો છે તો કયા પ્રકારની હોય એસેટ? તો સર તમે જોઈ શકો, ના જોઈ શકો. સર ના જોઈ શકો એટલે ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, સોફ્ટવેર, આ બધું દેખાય નહીં. ગુડવિલ ના દેખાય, પેટન્ટ ના દેખાય, પેટન્ટ ની કેટલી વેલ્યુ છે ના ખબર પડે. ટ્રેડમાર્ક, કોપીરાઇટ, આ બધી અદ્રશ્ય, દેખાતી નથી. ચલ 2 પતી ગઈ, પછી 3. Third, non-current investment. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, Long-term loans and advances. લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ, Other non-current asset. અધર નોન કરંટ એસેટ્સ. ભાઈ છોકરાઓ ધ્યાન રાખો, હંમેશા આપણે આ બધા પૈસા લાયા, આ કેપિટલ લાયા, લાઈને શું કરીશું? કેપિટલ લાઈને એસેટ પરચેસ કરીશું, ફેક્ટરી પરચેસ કરીશ, શોપ પરચેસ કરીશ, ઓફિસ પરચેસ કરીશ, મશીનરી પરચેસ કરીશ, એટલે મારી એસેટ થઈ, ફિક્સ એસેટ. આ પૈસા લાઈને અહીંયા પૈસા નાખીશ. પછી હજી મારે પૈસા હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરીશ. તો જો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ વર્ડ આવે. નોન કરંટ એટલા માટે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય તો નીચે રાખે. તો ઇન્વેસ્ટમેન્ટ, તો પહેલા તો એસેટ્સ પરચેસ કરીશ, પછી ઇન્વેસ્ટમેન્ટ કરીશ, ને હજી પૈસા હતા તો કોઈને હું લોન આપીશ. હજી મારી જોડે પૈસા હોય તો હું કોઈને લોન આપીશ. તો કોઈને લોન આપીશ એટલે લોન એન્ડ એડવાન્સીસ. મેં લોન આપી, મેં એડવાન્સીસ કર્યા, કોઈને પૈસા આપ્યા, આ એ છે. તો તમે સિમ્પલ સમજો વાતને, એકદમ નોર્મલી સમજશો ને, ક્યારે યાદ રાખવું નહીં પડે, આવડી જશે. તમે અહીંયા બિઝનેસમાં પૈસા લાયા, કેપિટલ લાયા, એ કેપિટલને તમે ફિક્સ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એટલે ફિક્સ એસેટ પરચેસ કરી. તો શેના માટે બિઝનેસ કરવાનો છે? એના વગર તો બિઝનેસ થશે નહીં. ટેન્જિબલ ઇન્ટેન્જિબલ એસેટ્સમાં જશે પૈસા. પછી ઇન્વેસ્ટમેન્ટ થશે, બીજા અધર ઇન્વેસ્ટમેન્ટ કરશો, હજી હશે તો કોઈને તમે લોન આપશો તો લોન એન્ડ એડવાન્સીસ. થઈ ગઈ 3 વસ્તુ, કશું નવું નથી. અને ચોથું, આ 3 સિવાયનું હોય તો અધર નોન કરંટ લાયબિલિટી, અરે એસેટ. પૂરું થઈ ગયું. આ તો આઈટમ છે, એના સિવાય શું છે? કશું નહીં. અને આ જે 3 આઈટમ છે ને, જે દેખાય છે તમને, આ 3 આઈટમ નીચે બી છે. સેમ ટુ સેમ 3 આઈટમ નીચે. આ શોર્ટ, આ લોંગ ટર્મ છે, નીચે શોર્ટ ટર્મ હોય. હા બોલ તો બેટા, કેવી રીતે ધોની? Current investment. કરંટ ઇન્વેસ્ટમેન્ટ, Short-term loans and advances. શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ, Other current asset. અધર કરંટ એસેટ. જો આ નોન કરંટ કરંટ ઇન્વેસ્ટમેન્ટ, લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ, શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ, અધર નોન કરંટ એસેટ, અધર કરંટ એસેટ. પતી. આ તો સેમ જ છે, આના જેવું. આ 3 આઈટમ હતી, અહીંયા પણ આ 3 આઈટમ હતી, ખાલી વચ્ચે ટ્રેડ પેયેબલ નવું આવ્યું હતું. અહીંયા વચ્ચે ટ્રેડ રિસીવેબલ આવશે. Debtors and bills payable. Bills receivable. આ ટ્રેડ રિસીવેબલ છે, અહીંયા ટ્રેડ પેયેબલ છે, પૈસા ચૂકવવાના છે, અહીંયા ટ્રેડ રિસીવેબલ છે, પૈસા લેવાના છે, એટલે તમારી એસેટ સાઈડ લખાય છે. અને એનું નામ, એનું જે છે આપણે અંદર આઈટમ ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ. આની અંદર ડેટર્સ આવે અને બિલ્સ રિસીવેબલ આવે, બસ. અહીંયા લાયબિલિટી હતું એટલે ક્રેડિટર, જેને મારે પેમેન્ટ કરવાનું છે. બિલ્સ પેયેબલ, મારે પેમેન્ટ કરવાનું છે. અહીંયા ડેટર્સ, મારે પૈસા લેવાના છે. બિલ્સ રિસીવેબલ, મારે પૈસા લેવાના છે. ધેટ્સ ઇટ. કોઈ ચિંતા નથી. અહીંયા 2 આઈટમ હજી છે. તમે કીધું સર 6 છે. આ 1 2 3 4 ગઈ, હજી 2 આઈટમ ગઈ. આની ઉપર એક નવી અને આની નીચે એક નવી. બોલ બેટા. Inventories. ऊपर वाली में and ઇન્વેન્ટરી, नीचे वाली में cash and cash equivalent. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. ઇન્વેન્ટરી નો મતલબ શું થાય છે બેટા? શોર્ટમાં કહીએ તો Closing stock. યસ,
આ ઇન્વેન્ટરી એટલે ક્લોઝિંગ સ્ટોક. આ ક્લોઝિંગ સ્ટોકમાં શું બધા મટીરિયલ આવી ગયા, બધા જેટલા પણ મટીરિયલ તમારા મગજમાં આવે ને બધા મટીરિયલ આની અંદર આવી ગયા. જો હું તમને અંદરની ડિટેલ કરાવી રહ્યો છું, ખાલી નામ જ પછી વાંચવાના રહેશે. તમે કહેશો સાહેબ દર વખતે શું આખું લખવાનું, નહીં ખબર પડે. જેને આવડી ગયું છે કદાચ કંટાળી જશે મેબી, પણ જેને નથી આવડ્યું ને એને જે મજબૂત થતું હશે ને અંદરથી ફીલિંગ કરતો હશે સર ખરેખર મજા આવી ગઈ. હવે તો કોઈ પૂછે ને તો 11 માર્ક તો ના જવા દો, કારણ કે હું તમને અંદરની ડિટેલ કરાવી રહ્યો છું, સમજાવતા આ બધું જે સમજાવી રહ્યો છું મગજમાં ધ્યાન રાખજો. એમને વાર્તા નથી કરતો આમાં અંદર વાંચો એટલે ખબર પડે સર આ તો મને આવડી ગયું, પતી ગયું. અને જે લોકો વાંચીને તૈયાર કરીને આવ્યા છો એને તો ખબર જ હશે સર ખરેખર મજા આવી ગઈ. આટલું કર્યા પછી એ વસ્તુ ખબર પડી જાય. અને એ વાંચીને ફરી તમે અહીંયા એટેન્ડ કરવા આવો ને, એ બધું વાંચ્યા પછી અહીંયા એટેન્ડ કરવા આવશો ને લેક્ચર, તો જ્યારે આ ભણાવતો હોઈશ ત્યારે બધું મગજમાં રિવાઇઝ થતું જશે. આ જ એક ટ્રીક હોય છે જે એકદમ વીક સ્ટુડન્ટને આગળ લઈ જાય. આપણો કોર્સ તો પતી ગયો, એકાઉન્ટ સેટ પૂરું થઈ ગયું સમજો. આજે ચાલી રહ્યું છે ને એ હવે તૈયારી ચાલી રહી છે બેઝિક. ચલો જોઈએ. તો આજે વાત આવી અહીંયા, તો ઇન્વેન્ટરી એટલે સ્ટોક. કયા સ્ટોક? WIP સ્ટોક, વર્ક ઇન પ્રોગ્રેસ જેને કહેવાય, હજી માલ બનવાનો બાકી છે, અડધો બન્યો અડધો બાકી. રો મટીરિયલ નો સ્ટોક પડે તો રો મટીરિયલ નો સ્ટોક, ફિનિશ ગુડ્સ નો સ્ટોક હોય ફિનિશ ગુડ, જે બી સ્ટોક હોય ક્લોઝિંગ સ્ટોક. આપણે જ્યારે ફાઇનલ એકાઉન્ટ બને, કંપની બેલેન્સ શીટ બનાવીએ તો બેલેન્સ શીટ ની ડેટ ઉપર આ વસ્તુ બને કે આટલા પડ્યા છે, પતી ગઈ વાત. એ ક્લોઝિંગ સ્ટોક. અને કેશ ઇક્વિવેલન્ટ આ તો શીખવાડ્યું હતું. કેશ એટલે પૈસા તમારી જોડે પડ્યા છે, અને કેશ ઇક્વિવેલન્ટ એટલે બેંકમાં પડ્યા છે. તમારી જોડે કોઈનો ચેક પડ્યો છે જેને પૈસા લેવાના છે, તમારે કોઈનો ડિમાન્ડ ડ્રાફ્ટ પડ્યો છે, એ બધું તમારું શું છે? કેશ ઇક્વિવેલન્ટ. કેશ જેવું છે, કેશ નથી પણ કેશ ની જેવું છે, કેશ ઇક્વિવેલન્ટ. પતી ગઈ વાત. હવે મારે ભણાવવાનું રહેતું નથી એટલે આની અંદર હવે ડિટેલની જે વાત છે આ બે કરી ચૂક્યા છીએ. હવે બધાને કોમન ક્વેશ્ચન પૂછું છું. જે લોકો બોલવું હોય, જેને પણ બોલવું હોય એ એની મરજીથી આન્સર આપે. આ બેને રિલેટેડ જેને યાદ હોય, બરાબર. આ બે આઈટમમાં મોસ્ટ IMP વસ્તુ જેમાં ભૂલ થઈ શકે અને આપણે યાદ રાખવાની આ બંનેની અંદર એવી કઈ આઈટમ છે જે હું તમને કહી ચૂક્યો છું લાસ્ટ લેક્ચર. સર આટલું ધ્યાન રાખવા જેવું છે કે આ આઈટમ આવે ને એટલે આપણે ભૂલી જઈએ, જે ધ્યાન રાખવાનું. કોણ બોલશે? બધામાંથી કોઈ બી આન્સર આપી શકે છે જેને આવે. આ બધું પેજ નંબર 126 ઉપર છે ટેક્સ્ટ બુકમાં. આજે મેં લખ્યું છે કે પેજ નંબર 126 થી ચાલુ થાય છે પેજ નંબર 127 સુધી. હવે જે વાત કરી રહ્યો છું આ બંને આઈટમની એ 127 ઉપરથી ચાલુ થાય છે. 128 ઉપર 1 અને 2 આપેલા છે. 1 છે એ 127 ઉપર છે અને આ સેકન્ડ નંબર છે એ 128 ઉપર આપેલું છે. ડિટેલ્સ અંદરની ડિટેલ. હવે તમારામાંથી સર આટલું ધ્યાન રાખવા જેવું છે કોઈ છે બોલવા વાળું? સર યસ ધ્વની બેટા બોલો. હા સર, શેર કેપિટલમાં તો પહેલા આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આમાં ઇશ્યુડ શેર, સબસ્ક્રાઇબ શેર અને ફોરફિટેડ શેર નું ટોટલ આવે છે. ખાલી એટલે ઇશ્યુડ શેર છે એ નહીં આવતું. હા છોકરાઓ શું ધ્યાન રાખવાનું છે ધ્યાનથી સમજજો. આની અંદર શું લખવાનું? 3 નું ટોટલ લખવાનું. ઓથોરાઇઝ કેપિટલ નહીં જોવાનું, ઇશ્યુડ કેપિટલ નહીં જોવાની, સબસ્ક્રાઇબ કેપિટલ જોવાની. એ બેને લખવાની પણ જોવાની નહીં. જો તમને પેજ નંબર 127 ઉપર આપેલું હશે કે જેમાં ઓથોરાઇઝ કેપિટલ છે લખવાની, પછી ઇશ્યુડ કેપિટલ લખવાની, પણ એમાંથી પછી જે ઇશ્યુડ એન્ડ સબસ્ક્રાઇબ છે ને એ સબસ્ક્રાઇબ લખવાની, પાર્શિયલી પેઇડ વાળી લખવાની, એમાં પૈસા ના મળ્યા હોય તો માઇનસ કરી દેવાના ઇન શોર્ટ, અને છેલ્લી ફોરફિટેડ જે શેર તમે ફોરફિટ કર્યા છે, કોઈએ પૈસા નથી આપ્યા એના શેર લઈ લીધા તમે, એ લખવાનું. આ 3 નું ટોટલ કરો અને પછી ટોટલ કરીને અહીંયા લખવાનું. અચ્છા શું આવું એક્ઝામમાં આવશે? ના આવે. તમને સીધું આપી દે શેર કેપિટલ 5 લાખ રૂપિયા, તો કશું ટોટલ બોટલ નહીં કરવાનું. આ સીધું 5 લાખ લખો ને, 90% ચાન્સીસ તો, અરે 98% ચાન્સીસ તો એવા જ છે.
એક જ જગ્યાએ 9 આવશે ને એક જ જગ્યાએ જે 9 આવશે ને અથવા તો એક માર્ક નો જે ક્વેશ્ચન આવશે ને, where share forfeited shares are recorded, share forfeited જે છે એ ક્યાં રેકોર્ડ કરશો? તો તમારે 1 માર્ક નો જ્યારે ક્વેશ્ચન આવે તો શું કહેશો? સર ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડ અંડર ધી હેડ shareholders fund in share capital. આ તો લખવું પડશે. ક્યાં આવશે? તો કે અહીંયા આવશે. સિમ્પલ. યસ ધ્વની, નેક્સ્ટ આની અંદર ધ્યાન રાખવા જેવું. હા સર, રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં એક તો ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન ફંડ એ ત્યાં આવે, શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં ના આવે. અને બીજું જે લોસ હોય, સપોઝ પીએનએલ સ્ટેટમેન્ટમાં લોસ થયો હોય તો એ માઇનસ થાય આમાંથી. વેરી ગુડ. અહીંયા ભૂલ થવાના ચાન્સીસ છે. જ્યારે તમે રિઝર્વ સરપ્લસ નું ટોટલ કરવા જાઓ છો તો પહેલા તમે પ્રોફિટ લખો છો અને એ પ્રોફિટ માંથી તમે જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કરી તો જનરલ રિઝર્વમાં પ્લસ કરજો. ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન ફંડમાં ટ્રાન્સફર કરો તો ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન ફંડમાં ટ્રાન્સફર કરશો. પણ ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન ફંડ નામ એવું છે જે રિઝર્વ છે, પ્રોવિઝન નથી. રિઝર્વમાં જ લખવાનું. પ્રપોઝ ડિવિડન્ડ હોય ને તો એ આપણું પ્રોવિઝન છે. હવે તમે કહેશો સર પ્રપોઝ ડિવિડન્ડ શું છે? તો તમે શેર હોલ્ડરને ડિવિડન્ડ આપવાનું કીધું કે હું મારી કંપની તમને 10% ડિવિડન્ડ આપશે. સપોઝ 5 લાખ રૂપીસ ડિવિડન્ડ શેર હોલ્ડરને આપશે એવું નક્કી કર્યું. ધેટ ઇઝ પ્રપોઝ ડિવિડન્ડ. એ તમારી લાયબિલિટી છે. તમે કહી દીધું સામેવાળાને, પ્રપોઝ કરી દીધું, ઓકે ધેટ ઇઝ ધી લાયબિલિટી. સો પ્રપોઝ ડિવિડન્ડ ઇઝ યોર લાયબિલિટી. એટલે એ પ્રોવિઝન છે. પ્રપોઝ ડિવિડન્ડ ઇઝ અ પ્રોવિઝન. શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં લખાશે અહીંયા. એટલે તમે જ્યારે પ્રોફિટ માંથી પ્રપોઝ ડિવિડન્ડ કરશો ને એ તમારું શોર્ટ ટર્મ પ્રોવિઝન કહેવાશે. અને લોસ આવે, ધારો કે લોસ આપ્યો હોય, આપણે બેલેન્સ શીટ ની પહેલા પીએનએલ બનાવીએ છીએ તો પીએનએલ માં લોસ આવે તો લોસ ને શું કરવાનું? બધા રિઝર્વ્સ નું ટોટલ કરવાનું અને છેલ્લે લોસ માઇનસ કરવાનું. કારણ કે લોસ છે, માઇનસ કરવું પડે. બસ આટલી વસ્તુ ધ્યાન રાખશો. બાકી બીજું તો નામથી જ ખબર પડશે. જનરલ રિઝર્વ તો તમને ખબર છે. વર્કર એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ, તો વર્કર નો એક્સિડન્ટ થાય ત્યારે પૈસા ચૂકવવા પડશે, ધેટ ઇઝ રિઝર્વ. એ રિઝર્વમાં લખશો. બીજા બધા નામથી ખબર પડે છે. ભૂલ થવાના ચાન્સીસ આટલી આઈટમમાં છે. બસ ઓકે ધ્વનિ. હવે અચ્છા બીજું કઈ કહેવું છે ધ્વનિ? લાસ્ટ લેક્ચરની ધ્યાનમાં રાખવાની વાત. ના સર, આટલું જ છે. યાદ કરાવડો ટેક્સ પ્રોવિઝન. હા સર, પણ એ તો આપણે ત્યાં શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં આવે ને. હા, શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં. છોકરાઓ સાંભળો, જ્યારે આપણે પીએનએલ બનાવીએ છીએ ને તો ત્યારે ટેક્સ નું પ્રોવિઝન કરીએ છીએ. મારે ટેક્સ પેમેન્ટ કરવાનું છે તો ટેક્સ પ્રોવિઝન પણ એ આપણું શોર્ટ ટર્મ પ્રોવિઝન છે. શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં બે જ આઈટમ છે. બરાબર? શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં ખાલી બે જ આઈટમ છે. એક ડિવિડન્ડ પ્રપોઝ કરો તો પ્રપોઝ ડિવિડન્ડ તમારી શોર્ટ ટર્મ આઈટમ છે, પ્રોવિઝન છે. અને બીજું ટેક્સ પ્રોવિઝન છે. સારું, આટલે સુધી ચર્ચા આપણી થઈ ગઈ. આ બેની ચર્ચા થઈ ગઈ. એટલે પેજ નંબર 127 ઉપર આ શેર કેપિટલ આપણે જોઈ લીધું. રિઝર્વ સરપ્લસ પેજ નંબર 128 પર જોઈ લીધું. આજે હવે હું વાત કરીશ આ ત્રણ આઈટમની અને એને રિલેટેડ આ ત્રણ નીચેની ત્રણ આઈટમ. કારણ કે આ ટ્રેડ પેયેબલ તો તમને ખબર જ છે, ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ. આ જે લાલ અક્ષરે લખ્યા છે ને ટ્રેડ પેયેબલ, આ બાજુ છે ટ્રેડ રિસીવેબલ. આની અંદર તો આ જ આઈટમ છે. જો તમે અંદર પેજ નંબર 129 ઉપર 7 નંબરનો પોઈન્ટ ટ્રેડ પેયેબલ, એમાં બે આઈટમ લખી છે, ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેયેબલ. પેજ નંબર 129 7 નંબર. એટલે આની અંદરની બે આઈટમ તો તમને ખબર જ છે, આ તો મારે ભણાવવાની જ નથી. અને પેજ નંબર 130 ઉપર સોરી 131 ઉપર પેજ નંબર 131 ઉપર હેડિંગમાં લખ્યું છે ટ્રેડ રિસીવેબલ, જેની અંદર બે આઈટમ છે, ડેટર્સ એન્ડ બિલ્સ રિસીવેબલ. તો આ તો મને યાદ રાખવાની જરૂર નથી કારણ કે એની અંદર જ ઓટોમેટિક તમને યાદ રહી ગયું. તો મહેનત શેમાં કરવાની? ખાલી આ ત્રણ આઈટમમાં. અને બીજી વાત કહું છું, મારે આ ત્રણ આઈટમમાં પણ મહેનત નથી કરવાની. મારે આ બે જ આઈટમમાં મહેનત કરવાની. મારે આ બે જ આઈટમમાં મહેનત કરવાની છે. ત્રીજીમાં તો કઈ છે જ નહીં. બહુ જ ઈઝી છે. ચલો
ધ્વનિ બોલી ચૂકી છે, ધ્વનિ સિવાય કોઈ તૈયાર કરીને આવ્યું છે? સર લોંગ ટર્મ બોરોઈંગ હું તમને સમજાવું છું, લોંગ ટર્મ આવડી જશે એટલે શોર્ટ ટર્મ બી આવડી જશે. કોઈ છે તમારામાંથી જે લોંગ ટર્મ બોરોઈંગ વાંચીને આવ્યો, સમજીને આવ્યો ને અહીંયા સમજાવવું છે? ધ્વનિ નહીં, ધ્વનિ સિવાય કોઈ બી. પેજ નંબર 128 ઉપર થર્ડ નંબરનો પોઈન્ટ લોંગ ટર્મ બોરોઈંગ આપેલું છે. सर मैं बताऊं? સર મેં એક મિનિટ, વિશાલનો અવાજ આવ્યો, ધ્વનિતનો આવ્યો, નુપુરનો આવ્યો, બીજું કોઈ છે કેવા વાળું? ओके पहला विशाल बोल. सर लॉन्ग टर्म बोरोइंग्स मतलब सर बिजनेस करने के लिए जो हम बाहर से बोरो करते हैं यस थोड़े ज्यादा बड़े टाइम के लिए, हाँ ऐसे नहीं कि भाई 2-3 महीने या 6 महीने, बहुत यानी 5-6 साल, जैसे लीज होल बिल्डिंग एक का मिनट, एक बेस्ट 12 महीने से ज्यादा 12 हाँ। मंथ से ज्यादा टाइम के लिए लिए यानी लॉन्ग टर्म बोरोइंग हो गया. चल ये शॉर्ट में खत्म हो गया. 12 महीने से कम टाइम के लिए अगर मैंने बोरो किया है तो वो शॉर्ट टर्म बोरोइंग हो गया. अब उसके अंदर की आइटम की बात मैं कर रहा हूँ, बोलो क्या सर? उसके अंदर कौन सी आइटम आती है वो बताओ. सर जैसे एक लीज होल बिल्डिंग है, तो लीज और बिल्डिंग वो तो मेरा एसेट है ना बेटा, वो बोरोइंग है, मेरे को पैसा देना है वापस, पैसा लिया और पैसा देना है. बोरोइंग का मतलब मैंने पैसा उठाया, बोरोइंग का मतलब एसेट लिया ऐसा नहीं है. लीज होल्ड बिल्डिंग हाँ, मेरा एसेट है, वो भी फिक्स एसेट में जाएगा, टेंजिबल एसेट में, वो दिखता है. सर लॉन्ग टर्म बोरोइंग्स मतलब इसका जैसे वो डिबेंचर्स या बाहर से उठाते हैं. हाँ तो लोन वो बोलना, लोन लोन हाँ बराबर लोन. सिंपल. बाहर से उठाते हैं उसको लोन वर्ड अच्छा ऐसा लगता है, वो उठाते हैं ऐसा लगता है किसी को उठा लिया. लॉन्ग टर्म बोरोइंग एक तो डिबेंचर. सही है, कंपनी डिबेंचर इश्यू करती है ना, जैसे जैसे शेयर इश्यू होते हैं कंपनी स्टार्ट करने के लिए, जैसे मार्केट में से पैसा उठाना हो. हाँ विशाल बंद कर दे. हाँ जैसे मार्केट में से पैसा उठाते हैं शेयर इश्यू करके, तो कंपनी स्टार्ट करने के लिए, फिर और मार्केट में से पैसा चाहिए मुझे बोरो करना है तो डिबेंचर इश्यू करेगी. कंपनी के लिए एक ही चीज नहीं है डिबेंचर, बाकी सब जो भी बोरोइंग है ना वो सब आप लोग पार्टनरशिप में भी कर सकते हो. ये एक ऐसा बोरोइंग है, ये एक ऐसा बोरोइंग है लोन, अरे डिबेंचर जो मार्केट में से होता है, कंपनी ही कर सकता है और कोई नहीं कर सकता. तो कंपनी ने डिबेंचर इश्यू किए, दैट इज द लॉन्ग टर्म बोरोइंग, सिंपल. तो एक लॉन्ग टर्म बोरोइंग में डिबेंचर आता है और दूसरा आपने लोन लिया. अब इसमें दो आइटम और दी हुई है, बॉन्ड एंड पब्लिक डिपॉजिट. देखो स्टूडेंट्स एक बात बता रहा हूं, कंपनी फाइनल अकाउंट की जब मैं बात करता हूं ना, तो कंपनी फाइनल अकाउंट में एक बात बहुत ध्यान से समझना है, जिस आइटम में गलती हो सकती है ना उसको ज्यादा ध्यान देना है. 12 महीने से ज्यादा टाइम के लिए है तो लोन लिया है, वो लोन बहुत इजी है समझना. हाँ लॉन्ग टर्म में डिबेंचर इश्यू होते हैं, कंपनी कर सकती है, तो वो आपको थोड़ा ध्यान रखना है. लेकिन उससे ज्यादा क्या ध्यान रखना है ऐसा पूछो ना तो तुरंत आंसर क्या आना चाहिए? सर ये दो आइटम ऐसी है ना जो याद रखनी पड़ेगी, दैट इज बॉन्ड एंड पब्लिक डिपॉजिट. पब्लिक से डिपॉजिट लिया हुआ है, दैट इज ऑल्सो लॉन्ग टर्म बोरोइंग. बॉन्ड है, लॉन्ग टर्म ही होते हैं. हाँ 10 साल के हैं, 9 साल खत्म हो गए, अब वो शॉर्ट टर्म बॉन्ड बन गए, क्योंकि 10 साल थे, अब एक एक साल खत्म होता गया, 9 साल खत्म हो गए, यानी अब 10th ईयर में तो मुझे पैसा वापस देना है बॉन्ड का, तो इसलिए वो उस टाइम पे शॉर्ट टर्म बनेगा. लेकिन जनरली बॉन्ड क्या होता है? लॉन्ग टर्म ही होता है. पब्लिक डिपॉजिट क्या होता है? लॉन्ग टर्म ही होता है. तो ये दो आइटम ऐसी है ना जो याद रखनी पड़ेगी, 1 मार्क क्वेश्चन के लिए भी याद रखना पड़ेगा. अगर एग्जाम में एक आधी चीज दे दी, आपको बोला पब्लिक डिपॉजिट, सोचते रहोगे कहां डालूं, सोचते रहोगे कहां डालूं, तब याद आना चाहिए अरे हाँ सर ने बताया था पब्लिक डिपॉजिट एंड बॉन्ड, ये दोनों आइटम बोरोइंग वाला था, पैसा उठाया है, लॉन्ग टर्म में डालेंगे. यस
ये याद आना चाहिए उस टाइम पे। अगर ये सब आ गया ना, आज डिटेल में करवाना हूँ, बोल रहा हूँ मैं फिर से, बेसिक वाला जो लेक्चर है ये है, ऐसे पढ़ाना चाहिए। मैंने पहले क्यों वो नहीं पढ़ाया, उसका रीजन है, पहले आप लोगों को नॉर्मल चीज आ गई ना, अगर जो एग्जाम में होती है नॉर्मली, ये सब एग्जाम में होगा, लेकिन ये कभी कभी होगा 1 मार्क्स में होगा, और इसके साथ ये भी करेक्टेड है। एक बार वो चीज आ गई तो अंदर का मजा आता है। एक बार में, पहली बार में अगर बताऊं ना तो खाली बकवास लगेगी, नहीं होगा तैयार। चलो ठीक है स्टूडेंट्स, इन शॉर्ट मेरा कहने का मतलब इतना ही। लॉन्ग टर्म बोरोइंग में कंपनी में क्या ध्यान रखना है, खास 2 आइटम, बॉन्ड, पब्लिक डिपॉजिट। जो कहां डाले ना पता नहीं चलता, नाम से नहीं पता चलता। लोन बोलेंगे ना तो याद आएगा, हाँ लोन का मतलब बोरोइंग किया है, डिबेंचर का मतलब बोरोइंग किया है, वो लायबिलिटी है, लॉन्ग टर्म है। उसने बोलता, अगर वहां पे बोल रहा है लोन टेकन फॉर 5 मंथ 7 मंथ, अगर ऐसा कुछ लोन है तो पता चल जाएगा वो शॉर्ट टर्म है, यानी यहाँ डालना शॉर्ट टर्म बोरोइंग में डालना। बस लॉन्ग टर्म और शॉर्ट टर्म में डिफरेंस नहीं है, खाली टाइम डिफरेंस। लेकिन और एक बात बता रहा हूँ, शॉर्ट टर्म बोरोइंग में कौन सी ऐसी आइटम है जो नाम से नहीं पता चलता, बैंक ओवरड्राफ्ट, कैश क्रेडिट। अब बैंक ओवरड्राफ्ट 5 साल 10 सालों के लिए नहीं होता है, शॉर्ट टर्म के लिए ही होता है। कैश क्रेडिट शॉर्ट टर्म के लिए होता है। 1 मिनट, नीचे 6 नंबर पॉइंट देखो, शॉर्ट टर्म लोन, बैंक ओवरड्राफ्ट, कैश क्रेडिट लिखा हुआ, पेज नंबर 128, 6 नंबर पॉइंट, तो वो शॉर्ट टर्म बोरोइंग में आता है। तो ये दो नाम, शॉर्ट टर्म में स्पेशलाइजेशन कौन सा, ऐसी कौन सी आइटम है जो शॉर्ट टर्म में स्पेशल है, कैश क्रेडिट एंड बैंक ओवरड्राफ्ट। क्यों, कैश क्रेडिट वर्ड देता है यानी वो शॉर्ट टर्म ही होगा, बैंक ओवरड्राफ्ट देते हैं यानी शॉर्ट टर्म ही होगा। लोन हो तो 2 टर्म है, 12 मंथ से ज्यादा है कि कम है। अगर 12 मंथ से ज्यादा है तो लॉन्ग टर्म बोरोइंग में डालो, 12 मंथ से कम है तो शॉर्ट टर्म बोरोइंग में डालो। डिबेंचर है तो लॉन्ग टर्म में ही डालना है। अगर डिबेंचर में लिखा है लेस देन 12 मंथ बाकी है, 12 मंथ से कम टाइम बाकी है, तो उसको डालना है यहाँ पे शॉर्ट टर्म बोरोइंग में। दिस इज द मोस्ट इंपोर्टेंट टॉपिक जो आप लोगों को गलती हो सकती है, बाकी कोई चिंता नहीं। तो लॉन्ग टर्म बोरोइंग क्लियर, शॉर्ट टर्म बोरोइंग ऑल्सो क्लियर। यहां तक किसी को डाउट है तो पूछ लो, मैंने 2 चीजें सिखाई, लॉन्ग टर्म बोरोइंग है, शॉर्ट टर्म बोरोइंग। ओके, यहाँ पे लेक्चर को ओवर करता हूँ, स्टॉप करता हूँ, रीजॉइन होता है, फिर से आगे बात करते हैं। बाय बाय।